માણેક ચોકની ઘૂઘરા સેન્ડવિચ ખાવી છે તો હવે માણેક ચોક જવાની જરૂર નથી, તમે ઘરે જ આ સેન્ડવિચ એકદમ સરળ રીતે બનાવી શકો છો। તો ચાલો આજે આપણે જોઈ લઈએ માણેક ચોકની ઘૂઘરા સેન્ડવિચ કેવી રીતે બનાવી। તો ચોપરમાં આપણે ડુંગળીને એડ કરી દેવાની છે, સાથે કેપ્સિકમ એડ કરી દઈશું અને એને ચોપ કરી લેવાના છે। તમે આને ઝીણું પણ સમારી શકો છો। તો આ રીતે ચોપ થયેલા ડુંગળી અને કેપ્સિકમને આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે। એમાં આપણે મસાલા કરવાના છે। તો મસાલામાં આપણે સૌથી પહેલા સંચર પાવડર એડ કરીશું, 1 ચમચી મરી પાવડર એડ કરીશું, મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું। તો મસાલો આપણો રેડી છે। અહીંયા આપણે કોર્નર વગરની બ્રેડ લઈ લેવાની છે। બ્રેડને આપણે ગ્રીન ચટણી, સેન્ડવિચ ચટણી લગાવી અને ગ્રીસ કરી લેવાની છે। આની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। બંને બ્રેડને આપણે આ રીતે ગ્રીન ચટણી લગાવી અને રેડી કરી દીધી છે। હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું ડુંગળી અને કેપ્સિકમનું, એને આ રીતે ગોઠવી દેવાનું છે। એકદમ લેયરમાં આવી જાય એ રીતે આપણે પાથરી દઈશું। ઉપરથી ચીઝ સ્લાઇસ એડ કરી દઈશું। તમારી પાસે મોઝરેલા ચીઝ કઈ ચીઝ ક્યુબ હોય તો તમે એ પણ વાપરી શકો છો। બંનેમાં ચીઝ સ્લાઇસ એડ કરી બંનેને આ રીતે એક લેયરમાં ગોઠવી દઈશું અને એક કોરી બ્રેડ ઉપર આ રીતે બટર લગાવી દેવાનું છે। ભરપૂર બટર લગાવવાનું, જેથી સેન્ડવિચ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। અને બટરને આ રીતે એડ કરી ઉપર પણ આપણે બટર લગાવી દઈશું। તો હવે આપણે આ સેન્ડવિચને ટોસ્ટ કરવા આ રીતનું સેન્ડવિચ ટોસ્ટર લઈ લેવાનું છે। એમાં આપણે સેન્ડવિચને સેટ કરી દેવાની છે અને ગેસ ઉપર ડાયરેક્ટલી તેને આપણે શેકવાની છે। તો આપણે એકદમ સરસ રીતે તેને ફિટ કરી દઈશું અને ગેસ ઉપર તેને આપણે એકદમ મીડિયમ અને સ્લો ગેસ પર તેને આપણે શેકી લેવાની છે। બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તો અહીંયા આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બની ગઈ છે। ઉપરથી બટર લગાવી દઈશું અને સેન્ડવિચને આપણે બે ભાગમાં આપણે તેને કટ કરી લેવાની છે। જો 4 ભાગ કરવા હોય તો તમે એના 4 ટુકડા પણ કરી શકો છો। તો સેન્ડવિચ અહીંયા તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ઘૂઘરા સેન્ડવિચ બનીને તૈયાર છે। આ સેન્ડવિચ તમે એકવાર બનાવશો તો ક્યારે પણ માણેક ચોક જતા ભૂલી જશો અને ઘરે જ આ રીતે બનાવી અને ખાઈ શકશો। તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો।